નમસ્કાર. ધોરણ 3 વિષય પર્યાવરણ અને એકમ નંબર 21, જેનું નામ છે પાણી બચાવીએ, જેના સ્વધ્યનપોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. માર્ગદર્શનમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે પાણી મેળવવાનો સ્ત્રોત કયો છે આમાંથી? તો કે આમાંથી કયો આવશે ભાઈ? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ. વરસાદી પાણીનો સંગ્રહ ખાલી જગ્યામાં કરાય છે. ભૂગર્ભ ટાંકી. ખાલી જગ્યા વિસ્તારમાં ખૂબ દૂર સુધી પાણી મેળવવા જવું પડે. ભાઈ કેમાં જવું પડે? રણમાં. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ એ પાણી બચાવવાનો સરળ માર્ગ છે. બરાબર. અને પાંચમું કે ભાઈ ઓછા વરસાદવાળા પ્રદેશમાં ખેતી માટેનું પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે નહેર. પ્રશ્ન નંબર 2, જોડકા જોડો. જોડકા જોડોની અંદર કીધું છે કે એનો બી સાથે જોઈન્ટ કરવાનું છે. આ એ ને બી સાથે જોઈન્ટ કરવાનું, પણ અહીંયા આપણે એરો આ રીતે જોઈન્ટ કરવાના નથી. આપણે શું કરવાનું છે? તો કે આપણે આ રીતે અહીંયા બોક્સમાં લખવાનું છે. બરાબર. તો એમાં જોઈએ આપણે નંબર 1. તો નંબર 1ની અંદર બિલકુલ વરસાદ ન પડવો તો શું આવે? સી, જેમાં કહી શકાય અહીંયા દુષ્કાળ. વરસાદી પાણીનો સંગ્રહ ઈ. નળ ટપકવો, પાણીનો વ્યય એટલે કે એ. વાસણ ધોયેલ પાણીનો બગીચામાં ઉપયોગ એટલે કે પાણીનો સદુપયોગ. અને ખૂબ જ વરસાદ પડવો તો ડી, પૂર આવવું. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે આપેલ વર્તન યોગ્ય છે કે નથી? બરાબર. એ આપણે ખાનામાં દર્શાવવાનું છે. ગૌરવ કપડાં ધોયેલ પાણીનો શૌચાલય માટે ઉપયોગ કરે છે. યોગ્ય છે. સુહાની વાસણ ધોયેલ પાણીને ઓટલો ધોવે છે. યોગ્ય છે. અનિલ ગંદા પાણીને સોસ ખાડા બનાવી જમીનમાં ઉતારે છે. બરાબર છે, એટલે યોગ્ય કહેવાય. જીનલ વૈદિકને ટપકતા નળને બંધ કરવા જણાવે છે. આ પણ યોગ્ય છે. હું હંમેશા પાણીનો બચાવવાનો પ્રયત્ન કરીશ. એ પણ યોગ્ય છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1, તમે દરરોજ કયા કયા કાર્યોમાં પાણીનો ઉપયોગ કરો છો? જો અહીંયા માર્ગદર્શન માટે છે, એટલે આ તમને નમૂના રૂપ છે. તમે ક્યાં કરો છો એ તમારે લખવાનું છે. આ તો ખાલી નમૂના રૂપ આપ્યું, બાકી તમે જે કરતા હોય અહીંયા લખી શકો. એ સાચો જ જવાબ છે. જેમ કે બ્રશ કરવા, સ્નાન કરવા, પીવા માટે, રસોઈ બનાવવા, કપડાં અને વાસણ ધોવા, સાફ સફાઈ કરવા માટે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1ના જણાવેલ કયા કયા કાર્યો માટે 1 ડોલ કે તેથી વધુ પાણી જોઈશે? સ્નાન કરવા, કપડાં ધોવા, વાસણ ધોવા અને સાફ સફાઈ કરવા માટે. તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે? અમારા ઘરે પીવાનું પાણી નળ દ્વારા આવે છે. નંબર 4, જો પીવાલાયક ચોખ્ખું પાણી ન મળે તો તમે શું કરશો? પાણીને ઉકાળીને ગાળીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ તેનો પીવામાં ઉપયોગ કરીશું. નંબર 5, રણ પ્રદેશમાં રહેતા લોકો પાણી ક્યાંથી મેળવતા હશે? રણ પ્રદેશમાં રહેતા લોકો પાણી દૂર આવેલા કૂવાઓ, તળાવો કે સરકાર દ્વારા મોકલવામાં આવતા ટેન્કરો દ્વારા મેળવતા હશે. નંબર 6, પાણી શા માટે બચાવવું જોઈએ? પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો મર્યાદિત છે. માટે ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી પાણી બચાવવું જોઈએ. પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો. અહીંયા આ જે બાબતો આપેલી છે એના આપણે 2 ભાગમાં વહેંચવાની છે. કયો? પાણીનો બગાડ અને પાણીનો બચાવ. જોઈએ આપણે એના વર્ગીકરણમાં. તો એમાં લઈ શકાય નંબર 1માં ભૂમિ પાણીનો નળ ચાલુ રાખે છે, એ બગાડ કહેવાય. હિતેશ બોટલનું પાણી દરેક વખતે ઢોળી દેશે, એ પણ બગાડ થાય. અને ભોલું નાહવામાં 5 ડોલ પાણી વાપરે છે. જ્યારે પાણીનો બચાવમાં નેહા વાસણ ધોયેલું પાણી વૃક્ષોને આપે છે. પ્રવીણ ચાલુ નળને બંધ કરે છે અને અનિલ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. આ બધા જ પાણીના બચાવના કાર્યો છે. પ્રશ્ન નંબર 6,
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાનામાં લખો. કયા કાર્ય માટે સૌથી ઓછું પાણી વપરાશે? હાથ ધોવા માટે. કયા કાર્ય માટે સૌથી વધુ પાણીનો ઉપયોગ થશે? ખેતરમાં પાક ઉગાવવા માટે. કયા કાર્યમાં વધેલા પાણીનો બીજા કાર્ય માટે ઉપયોગ થઈ શકશે? ગાયને નવડાવેલું પાણી બગીચા માટે. નંબર 4, શું કરવાથી પાણીનો બગાડ થતો રોકી શકાશે? તો એમાં આપેલા તમામ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે ખોટો શબ્દ છેકી નાખો. ખોટો શબ્દ શેકી નાખો. તો પહેલાંની અંદર નળને બિનજરૂરી ચાલુ બંધ કરવાથી પાણીનો વ્યય થાય છે. જો આપણે સાચું બોલીએ છીએ, ખોટો છેકી નાખ્યો એટલા માટે વ્યય બોલ્યા. એવી જ રીતે નંબર 2માં વરસાદના પાણીના સંગ્રહ માટે જમીનમાં ટાંકી મૂકવામાં આવે છે. તરસ્યા માણસને મીઠા પાણીનો લોટો મોટો લાગશે. વરસાદના પાણીને જમીનમાં ઉતારવાથી ભૂગર્ભ જળની સપાટી ઊંચે જાય છે. ઊંટને ઓછા પાણીની જરૂર પડે છે. પાણીનો ફાવે તેમ ઉપયોગ ભાવિ પેઢીને મુશ્કેલીમાં મૂકશે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે કે મને ઓળખો. મને ઓળખો. એમાં જોઈએ, હું ખારા પાણીનો ખજાનો છું, દરિયો. હું ગંદા પાણીનો નિકાલ કરું છું, ગટર. હું સિંચાઈ માટેના પાણીને ખેતર સુધી લઈ જવાનો પ્રયત્ન કરું છું, નહેર અથવા કેનાલ. મારા આવવાથી ભૂગર્ભ જળમાં વધારો થયો છે, વરસાદ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે જુદી પડતી વિગતો ગોળ કરો. અહીંયા જોઈ શકીએ કે જુદી કેવી પડે? તો કે ભાઈ ડોલ, ટબ, ટાંકી અને પાટલો. તો પાટલો જુદી પડી એટલે એના ઉપર શું આવશે? ગોળ. ત્યાર પછી જોઈએ ખેતર, ચેકડેમ, ખેત તલાવડીને બોરીબંધ. તો અહીંયા શું અલગ પડે છે? ખેતર. એવી જ રીતે નંબર 3ની અંદર નળ, નંબર 4ની અંદર હોજ અને નંબર 5ની અંદર વરસાદ. તો આ જે અલગ શબ્દો પડે છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. પ્રશ્ન નંબર 10. રંગ પૂર્ણી કરો. અહીંયા તમારે રંગ પૂરવાના છે. આ રંગ પૂરવાની અંદર તમે અલગ અલગ કલર પસંદ કરી શકો. અહીંયા આ બે તમે લખેલું એમાં ગ્રીન કલર, અહીંયા પિંક કલર પાણીને, અહીંયા કેસરી કલર બચાવો આખું. ત્યાર પછી અહીંયા તમે ગ્રીન કલર પાણી તમને કરે એમાં બ્લુ અને બચાવશે એની અંદર કેસરી કરી સરસ મજાનો કલર પૂરી શકો છો. આમાં તમારે શક્ય હોય ત્યાં સુધી મીણિયા અથવા પેન્સિલે કલર પૂરવા, જેથી પાછળ છાપ ઊભી થાય નહીં. અહીંયા આપણું આ એકમનું સ્વધન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.